નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયો આપણે હાલમાં જે આપણે હવામાનમાં પલટો આવવાનો છે, સાથે રાજ્યના અનેક વિસ્તારની અંદર માવઠાના ઝાપટા પડવાના છે તે વિશેની અગત્યની માહિતી આપવાની છે. સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે અત્યારે આપણે માર્ચ મહિનાનું બીજું અઠવાડિયું છે, એ પણ પૂર્ણતાના આરે છે. ત્યારે તાપમાન છે એ અત્યારે નોર્મલ કરતા 2 ડિગ્રી ઉપર ચાલી રહ્યું છે. સામાન્ય રીતે જોવા જઈએ તો 9 થી 13 માર્ચ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારની અંદર હીટવેવનો રાઉન્ડ જોવા મળ્યો. 14 તારીખથી તાપમાન છે એમાં થોડોક ઘટાડો પણ થયો છે, છતાં પણ હજુ તાપમાન છે એ અનેક જગ્યાએ નોર્મલ કરતા ઊંચું ચાલી રહ્યું છે. આ વચ્ચે ફરીથી એક વખત તાપમાન નીચું જવાની શક્યતાઓ છે, જેનું મેઇન કારણ છે કે આમ તો ઘણા સમયથી આપણે જે આગાહી કરી રહ્યા છીએ એ મુજબ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે, એનો ટ્રફ છે એ દક્ષિણ પાકિસ્તાન અને ગુજરાત સુધી લંબાય તેવી શક્યતાઓ છે, જેને કારણે અરબ સાગરની અંદર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદ્ભવે તેવી સંભાવનાઓ છે. અને તમામ પરિબળોને કારણે તારીખ 19 અને 20 માર્ચના રોજ રાજ્યના અનેક વિસ્તારની અંદર માવઠાના ઝાપટા પડવાના છે. જો કે પહેલા તો હું આપને જણાવી દઉં કે આ તાપમાન ઊંચું ચાલી રહ્યું છે, એમાં માવઠાના ઝાપટા પડવાના છે, જેમાં સર્ક્યુલેશન છે આપને અસર કરવાનું છે, જેને કારણે એક વખત આ જે ઊંચું તાપમાન ચાલી રહ્યું છે તેમાં મોટો ઘટાડો થશે. મોટો ઘટાડો થશે એટલે અત્યારે એવરેજ લગભગ 36 થી લઈને 37 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળી રહ્યું છે. આઇસોલેટેડ વિસ્તારની અંદર 39 ડિગ્રી આજે છેલ્લા 48 કલાકની અંદર નોંધાયું છે, જેની અંદર ઘટાડો થઈ અને 18, 19 અને 20 આ 3 દિવસ એવા હશે કે તાપમાન જેમાં 30 ડિગ્રી કરતા પણ નીચું આવી જશે. આવા લગભગ ગુજરાતના 70 થી 75% વિસ્તાર એવા હશે કે જ્યાં તાપમાન છે 30 ડિગ્રી કરતા નીચું આવશે. એટલે પહેલી વાત તો એ છે કે માર્ચ મહિનાની અંદર તાપમાન છે 30 ડિગ્રી કરતા નીચું આવે એક બહુ મોટી ઘટના છે. ભાગ્યે જ ક્યારેક આવું બનતું હોય છે, એવી ઘટના છે એ હવે આપણે બનવા જઈ રહી છે. એટલે તાપમાન ખૂબ નીચું આવવાનું છે અને વાદળછાયું વાતાવરણ છે એ તો લગભગ આપણે 7-8 દિવસ રહેવાનું છે. જે 18 તારીખથી હવામાનમાં પલટો આવશે, વાદળછાયું વાતાવરણ થશે, એ લગભગ 8-10 દિવસ સુધી કન્ટિન્યુ આપણે જોવા મળે તેવી શક્યતાઓ છે. અને આની અસરને કારણે જે આપણે 19 અને 20 માર્ચે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ઝાપટા પડવાની શક્યતાઓ છે, એમાં પણ જે વિસ્તારમાં વધારે શક્યતાઓ છે એની વાત કરવા જઈએ તો આમ તો કચ્છના રાપર તાલુકો એવો હશે કે ત્યાં થોડીક અસર ઓછી હશે. બાકી રાપર તાલુકાને બાદ કરતા તમામ વિસ્તાર એવા હશે કે જ્યાં આની અસર છે એ વધારે હશે. ખાસ કરીને બન્ની વિસ્તાર હોય, ખડીર વિસ્તાર હોય, નલિયા જેવો વિસ્તાર છે, માંડવી, મુન્દ્રા, નખત્રાણા તમામ વિસ્તારની અંદર ઝાપટાની તીવ્રતા વધારે રહી શકે છે. એટલે કચ્છની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે. બીજા નંબર ઉપર હશે ઉત્તર ગુજરાતના અમુક જિલ્લા, જેની અંદર બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ જિલ્લો, આ 3 જિલ્લા એવા હશે કે એમાં તીવ્રતા વધારે રહેશે. સાબરકાંઠા, મહેસાણા જેવા વિસ્તારો છે એમાં થોડીક ઓછી તીવ્રતા હશે. એટલે એ પ્રકારે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર સામાન્ય કરતા વધારે તીવ્રતા સાથે 19 અને 20 તારીખે ઝાપટા પડવાના છે. એવી જ રીતે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા અનેક વિસ્તારની અંદર માવઠાના ઝાપટા પડવાના છે. જો કે એમાં અમુક વિસ્તાર એવા હશે કે એમાં તીવ્રતા થોડીક વધારે જોવા મળી શકે છે, જેમાં ખાસ કરીને મોરબી, સુરેન્દ્રનગર સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રનું દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારો હશે જેની અંદર તીવ્રતા થોડીક વધારે જોવા મળે. બીજા વિસ્તારની અંદર ઓછી તીવ્રતા હશે. જોકે અહીં આપણે જણાવી દઉં કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત આ 3 જે સીધી લાઈનના એરિયા છે, ત્રણેય રિજનની અંદર આ માવઠાની શક્યતાઓ વધારે છે. જો કે શક્યતા વધારે છે એનો મતલબ એવો પણ નથી કે આમાં 1-2 ઇંચ વરસાદ પડવાનો છે. ભલે વરસાદ ઓછો પડશે, એક પ્રકારે ઝાપટા જ પડવાના છે, પણ આ 3 વિસ્તારની અંદર ઝાપટા પડવાની શક્યતાઓ વધારે રહેશે. બીજા વિસ્તારમાં ઓછી શક્યતા રહેશે. આ 3 વિસ્તારમાં પડશે એમાં પણ છૂટાછવાયા હશે, સાર્વત્રિક નહીં હોય, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગો હોય, સાથે મધ્યપ્રદેશ બોર્ડરે છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર હળવા ઝાપટા અથવા તો વાદળછાયું વાતાવરણ થાય તેવી શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતનું સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થવાની વધારે શક્યતાઓ છે. ત્યાં ઝાપટા પડવાની નહીવત શક્યતાઓ છે. એ સાથે મધ્ય ગુજરાતનું આણંદ, નડિયાદ, ખેડા, વિરમગામ હોય, કપડવંજ હોય અથવા તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના જે વિસ્તારો છે એમાં પણ મોટા ભાગે વાદળછાયું વાતાવરણ થશે. કોઈ કોઈ જગ્યાએ હળવા ઝાપટા પડે તો એ અપવાદરૂપ ગણાશે. સૌરાષ્ટ્રના પણ ખાસ કરીને અમરેલી, ભાવનગર, બોટાદ આ સહિતના જે અમુક વિસ્તારો છે પૂર્વ સાઈડના, એમાં પણ વાદળછાયા વાતાવરણની શક્યતા વધારે રહેશે. માવઠાની શક્યતા ઓછી રહેલી છે. એટલે ખાસ પશ્ચિમ સૌરાષ્ટ્ર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આ ઝાપટાની તીવ્રતા વધુ જોવા મળી શકે છે. એટલે આ પ્રકારે સંપૂર્ણ નિચોડથી આપવાનો પ્રયત્ન કર્યો છે. ખાસ કરીને આવનારા દિવસમાં એક માવઠું પણ થવાનું છે અને તાપમાન છે 18, 19, 20 તારીખમાં ખૂબ નીચું જોવા મળશે. એટલે આ વિષયની
સંપૂર્ણ માહિતી આપી છે। આ અસ્થિરતા ઉપર અમે સતત નજર રાખી રહ્યા છીએ અને આ અસ્થિરતા વિશે પડેપડની માહિતી છે આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો। નમસ્કાર।